રાજકોટમાં નવા બનતા બ્રિજનો કેટલોક ભાગ તોડવાનો વારો આવ્યો છે। નવા 150 ફૂટ રોડ પર બનેલા બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો છે। બ્રિજનો ભાગ તૂટી જવાના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્રે જોખમી ભાગને હટાવવાનું કામ શરૂ કર્યું। એક તરફના પાયામાં ખામી સર્જાતા બ્રિજનો હિસ્સો તૂટ્યો છે। નવા બનતા બ્રિજનો કેટલોક ભાગ તોડવાનો વારો આવ્યો છે। તો સ્થળ પરથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે રાજકોટથી। ગૌરવ, વાત કરવામાં આવે તો બ્રિજનો અમુક ભાગ તૂટ્યો છે અને એક વિડીયો પણ તેનો સામે આવ્યો છે। શું તો જાણકારી કેવી હવે કામગીરી હાથ ધરાશે? ચોક્કસ જ મિત્તલ, રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે નિર્માણાધીન બ્રિજ છે તે બ્રિજનું આજે રાત્રિના સમયે જે એક ભાગ છે તે તૂટીને નીચે પડ્યો હોવાની વાત છે તે સામે આવી હતી ને ત્યાર પછી સીધા જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજનું જે કાટમાળ હતો તે હટાડવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રીતના આ બ્રિજ 150 ફૂટ રિંગ રોડ, જે નવો 150 ફૂટ રિંગ રોડ છે કે તેની ઉપર નિર્માણ છે તે થઈ રહ્યું છે ને તેનો પ્રથમ જે ઉપરનો જે ભાગ હતો તે તૈયાર છે તે થઈ ચૂક્યો હતો, પરંતુ અચાનક જ આ બ્રિજનો ભાગ છે તે તૂટી પડ્યો છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સિમેન્ટ કોન્ક્રીટનો ભૂકો છે તે અહીં થઈ ચૂક્યો છે અને જેસીબી અને હિટાચી મશીન દ્વારા આ બ્રિજનો જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સદનસીબે આ બ્રિજ હજુ પૂર્ણ નથી થયો અને તેને કારણે વાહન વ્યવહાર છે તે અહીંથી પસાર નહોતો થતો, પરંતુ ક્યાંક જે મોટી જાનહાની છે તે ટળી છે, કારણ કે હજુ તો આ બ્રિજનું નિર્માણ કામ છે તે થતું હતું। જો આ કામ પૂર્ણ થઈ ગયું હોત તો ક્યાંક આ બ્રિજ છે તે લોકો માટે જોખમી સાબિત છે તે થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળતી હતી। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના આ બ્રિજ જે કોલેપ્સ થયો છે તેની પાછળ ક્યાંક અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। સાથે જ રૂડાની અંદર આ બ્રિજ છે તે આવી રહ્યો છે। આ જે નવો 150 ફૂટ રિંગ રોડ અહીંથી પસાર થાય છે, આ જે રોડ છે તેને પોળો કરવાની કામગીરી છે તે ચાલી રહી છે। નવો રોડ બની રહ્યો છે ને એ પહેલા જ આ બ્રિજનું કામ છે તે ચાલતું હતું। આ રોડ મોટો થાય તે પહેલા જ આ બ્રિજ છે તે ધરાશય છે તે થઈ ચૂક્યો છે। અનેક સવાલો આ બ્રિજની કામગીરી સામે છે અત્યારે ઊભા થઈ રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા આ બ્રિજનો કાટમાળ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। હજુ તો જે રૂડાના અધિકારીઓ છે તે પહોંચ્યા નથી। રૂડાના અધિકારીઓ દ્વારા કોઈ તપાસ માટેની ટીમ છે તે બનાવવામાં નથી આવી ને પહેલા જ આ બ્રિજનો ભાગ છે તે ધરાશય થઈ ચૂક્યો છે, એટલે કે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। જો આ અંગે કમિટી બનાવીને તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસા થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે ને એટલું જ નહીં, સાથે સાથે આ બ્રિજ ધરાશય થયો છે ત્યારે ક્યાંક તેની અંદર અનેક શંકાઓ છે તે ઉપજી રહી છે, કારણ કે હજુ તો નિર્માણાધીન આ બ્રિજ હતો ને સીધો જ જે ધરાશય થઈ ચૂક્યો છે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજનો કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આ બ્રિજની કામગીરી સામે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। તપાસ બેસાડવામાં આવે તો ક્યાંક આ બ્રિજની અંદર ભ્રષ્ટાચાર પણ ખુલ્લો થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી મિત્તલ, બિલકુલ ગૌરવ, પણ એક મોટો સવાલ કે ગુણવત્તાને લઈને હવે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। હજુ તો આ બ્રિજ બની રહ્યો છે, એવું નથી કે બની ગયો છે અથવા વર્ષો જૂનો આ બ્રિજ છે। બની રહેલા બ્રિજનો ભાગ તૂટ્યો છે એટલે વિચારી શકાય છે કે ગુણવત્તા કેટલી નબળી હશે। મિત્તલ, ગુણવત્તા નબળી છે તે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ ક્યાંક જે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની તપાસ થવી જોઈએ, કમિટીની રચના થવી જોઈએ અને કમિટી જે રિપોર્ટ આપે તેના આધારે આ જે વાત છે તે સામે આવતી હોય છે। સામાન્ય રીતે રૂડા વિસ્તારની અંદર આ બ્રિજ જ્યારે બની રહ્યો છે, આ કામ જે રીતના ચાલી રહ્યું છે અને કામની અંદર સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું શું ઘટના બની છે। આ બ્રિજ નવો બ્રિજ બનતો હતો, આ પડી ગયો છે, શું લાગે છે આમાં શું હોઈ શકે, શું કારણ? મને મોટા ભાઈ આમાં ખબર જ નથી, હું ભાઈ ગામડેથી આવું। પણ આ પ્રકારે નવો બ્રિજ તૂટી જાય આવું શક્ય છે? ના કેમ તૂટ્યો છે? એમ તો એને ટેકનિકલ પ્રોબ્લેમ હોય ને કાંઈક। બરોબર, આમ કઈ શંકાઓ લાગે આ જોઈને પડ્યું છે તો? આમાં તો હું એની ખામી હોય, કામની નહીં, કાંઈ મટીરિયલની નહીં, કોઈ પ્રોબ્લેમ હોય। બરોબર, તમે શું કામ ધંધો કરો? આ બિલ્ડિંગ મટીરિયલનું આ સપ્લાય।
બિલ્ડિંગ મટીરિયલનું સપ્લાય કરો, તમે આ વસ્તુ વારે તમે ધંધામાં સંકળાયેલા છો, તો આમાં સિમેન્ટ કોન્ક્રીટથી બાંધતું હોય, લોખંડ બાંધતું હોય, તો બ્રિજ કેમ પડે? હવે તો એ ટેકનિકલ એનો ઇસ્યુ હોય ને એન્જિનિયરિંગનો ને એનો, આપને તો એમાં બહુ લાંબી ખબર ન હોય. બરોબર. આમાં ભ્રષ્ટાચાર હોય તો આવું થાય? થાય જ તે ને, શું થાય? અને આમાં એવું લાગે છે કે આમાં સિમેન્ટ કોન્ક્રીટની ગુણવત્તા ઓછી હોય ને એને લીધે પડ્યો હોય? તો એના હિસાબે પડ્યો હોય ને. બરોબર. કે લોખંડ નબળું હશે? લોખંડ તો છે એમ તો. બરોબર. ચોક્કસ જ સ્થાનિક ભાઈ છે કે તેમનું સ્પષ્ટ કહેવું છે કે અહીં કેટલાક શંકાઓ ઉપજાવે તેવા મુદ્દાઓ છે તે તેમના ધ્યાને આવ્યા છે. સિમેન્ટ કોન્ક્રીટ છે તેની જો ગુણવત્તા નબળી હોય તો પણ આ પ્રકારની ઘટના છે તે બનતી હોય છે, પરંતુ ક્યાંક જે રૂડાના અધિકારીઓ છે તેમના દ્વારા તપાસ કમિટી બેસાડવામાં આવે અને આ તપાસ કરવામાં આવે તો તથ્ય શું છે તે બહાર આવે, પરંતુ ક્યાંક પ્રાથમિક દ્રષ્ટિએ એવું શંકા ઉપજાવે છે કે ગુણવત્તા નબળી હોય અને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. હાલ તો જે બ્રિજનો જે ભાગ છે તે ધરાશય થયો છે, તેને લઈ અને તપાસ કમિટી બેસાડવામાં આવે તે પહેલા જ કોન્ટ્રાક્ટર દ્વારા આ બ્રિજનો જે ધરાશય થયેલો ભાગ છે, કાટમાળ છે, તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે પણ એક શંકાના દાયરામાં જોવા મળી રહી છે. જી મિત્તલ. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ.